ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાર્યરત 11 સફાઈ કામદારોને ગેરહાજરીના આક્ષેપસર નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। આ મામલે જિલ્લા મ્યુનિસિપલ સર્વન્ટ્સ અને તહસીલ કમિટી તરફથી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત વિસ્તારમાં કાર્યરત 11 સફાઈ કામદારો સામે ગંદકી સાફ ન કરવાની અને કામમાં બેદરકારી રાખવાની ફરિયાદો ઉઠી હતી। આ આધાર પર તાલુકા સ્તરે કાર્યવાહી કરી તમામ કામદારોને નોકરીમાંથી હટાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે। પરંતુ રજૂઆતમાં જણાવાયું છે કે મ્યુનિસિપલ સર્વન્ટ્સના નિયમો અનુસાર યોગ્ય તપાસ અને પ્રક્રિયા વિના આવી કાર્યવાહી કરવી યોગ્ય નથી। વધુમાં 2013ના સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે કામદારોને પૂરતી તક આપ્યા વિના તેમને બરતરફ કરવું કાયદેસર ગણાતું નથી। રજૂઆતમાં એ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંબંધિત કામદારોને લાંબા સમયથી વેતન ચૂકવવામાં આવ્યું નથી અને અચાનક બરતરફીથી તેઓ બેરોજગાર બની ગયા છે। ત્યારે કામદારોને પરત કામ પર લેવાની માંગ કરવામાં આવી છે। આપણે ઝઘડિયામાં નોકરી કરું છું પંચાયતની અંદર। આજે 20 વર્ષ થઈ ગયા ને ગંદકીની અંદર અમને કામ કરવાનું કહે છે। અમે ગંદકીમાં કામ કરવા માટે ના પાડે, તેમાં જીવડા જંતુ બધું। હવે પગાર અમે હું હોસ્પિટલમાં લાખીએ સાહેબ, પણ અમને નોકરી પરથી કાઢી મેલા છે। અમારા 11 જણને છૂટા કરી દીધા છે ને એ લોકોને અમે કહીએ છીએ કે અમને લેખિત આવો, પણ લેખિત આલતા છે નથી। અમને ધક્કા જ ખવડાવ્યા કરે છે રોજ દાડી। અને શું કહેવામાં આવ્યું? એમને એવું જ કહે છે ડીસીએમ કંપની વાળાએ કોન્ટ્રાક્ટ લખ્યો છે, એમાં તમારે જવાનું। અમે ના પાડીએ છીએ ગંદકીની અંદર જવા માટે। શું માંગણી છે તમારી? અમારી એ જ માંગણી છે કે અમે તો અહીં જવું નથી। અમારું જે કામ કરીએ છીએ જ અમે વારીશું અમે। એ લોકો ના પાડે છે અમને જવા માટે। અને પંચાયત વાળા એવું કહે છે કે ડીસીએમ કોન્ટ્રાક્ટ તરીકે તમારે ત્યાં જ કામ કરવું પડશે, પંચાયતમાં કામ કરવાનું નથી। અને અમારી ફરજમાં એવું આવે છે કે શેરી મોહલ્લાનું જ અમે કામ કરીશું। અને ત્યાં જે ડીસીએમ કંપની સ્થાપેલી છે તે બારનો કચરો ગંદો લાવે છે, એઠવાડ પણ લાવે છે અને ગંદા કચરામાં અમને જબરજસ્તીથી દબાણ કરીને કહે છે કે આ કામ તમારે કરવું પડશે, નહીં તો તમે છૂટા થઈ જાઓ। એટલે અમને મૌખિક રીતે 11 બહેનોને છૂટી કરેલી છે। વાત એવી છે કે અમે આજે 10 વર્ષથી 160 રૂપિયા જ અમને ફરજ બજાવવામાં પગાર આપે છે, 160 રૂપિયા। અને 160 રૂપિયામાં અમે ખુશ હતા ને અમે કામ પણ કરતા હતા। અને આ લોકો જ્યારે ડીસીએમ કંપની સ્થાપી કરી ત્યાર પછી અમને છૂટા કરી દેવામાં આવેલા છે ને જબરજસ્તીથી દબાણ કરે છે કે તમે તો અહીંયા જ કામ કરો, આગળ જવું હોય તો આગળ જાઓ, અમે તમારી જોડે આવીશું।